આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બીએપીએસના કાર્યકરો દ્વારા કરાયેલ માનવતાના કાર્યોને લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો પ્રભાવ અને ક્ષમતામાં વધારો થયો છે. ગઈકાલે અમદાવાદમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર સુવર્ણ મહોત્સવમાં વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બીએપીએસના કાર્યકરોની કામગીરીએ ભારતના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાની ક્ષમતાનો પરિચય સમગ્ર વિશ્વને કરાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સેવા એ ભારતીય સંસ્કૃતિનો મુખ્ય સિદ્ધાંત છે. તેમ જણાવીને શ્રી મોદીએ ઉપસ્થિત કાર્યકરોને રાષ્ટ્ર ઘડતર અને સમાજ માટે ઉપયોગી કામગીરી કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે આશરે 30 દેશોના બીએપીએસના કાર્યકરોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના વડા મહંત સ્વામી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણમાં વર્ણવેલ કલ્યાણ રાજ્યની પરિકલ્પનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારની પ્રશંસા કરી છે. અમદાવાદમાં લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે ભાજપ સરકાર ગરીબી નાબૂદી પરવડે તેવા આવાસ, તબીબી સંભાળ અને શિક્ષણ અને નાગરિકો માટે શ્રેષ્ઠ જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું લક્ષ્ય ધરાવે છે. કચ્છના અંજાર ખાતે રાજ્ય સરકારના મિશન મંગલમ યોજના અંતર્ગત વેલ્સપન ગ્રુપના નવીન ઇન્ટિગ્રેટેડ બેડ લિનન એન્ડ ટેરી ટોવેલ પ્રોજેક્ટના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેલ્સપન કંપનીના સહયોગથી ચાલતી શિક્ષણ સ્પોન્સરશીપ યોજનાની વિદ્યાર્થીનીઓ તેમજ કંપનીના સહયોગથી ગ્રામ્ય કક્ષાએ કાર્યરત સ્પન સેન્ટરના સખી મંડળની 120 બહેનો સાથે સંવાદ કરીને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ સાથે કંપનીના શિક્ષણ સ્પોન્સરશીપ યોજના અંતર્ગત શૈક્ષણિક અને નાણાકીય સહાય મેળવતી વિદ્યાર્થીનીઓ સાથે પણ મુખ્યમંત્રીએ તેમના શિક્ષણ રોજગાર અંગે મૃદુતાપૂર્વક સંવાદ કરીને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ આત્મનિર્ભર ભારત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રાજ્ય સરકારની યોજનાઓને કચ્છના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સહયોગ આપતી વેલ્સપન કંપનીની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના પદાધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સહેગલે જણાવ્યું હતું કે દૂરદર્શનનું વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ પરિવારના તમામ સભ્યો માટે સંપૂર્ણ અને આરોગ્યપ્રદ મનોરંજન પૂરું પાડશે અને જાહેર પ્રસારણકર્તાને તેની પહોંચને વધુ પ્રેક્ષકો સુધી વિસ્તારવામાં મદદ કરશે. અમદાવાદ દૂરદર્શન કેન્દ્રની મુલાકાત દરમિયાન શ્રી સહગલે કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વેવ્સ ઓટીટી માત્ર નવી સામગ્રી જ નહીં પરંતુ દર્શકોને દૂરદર્શનના જૂના ક્લાસિક અને લોકપ્રિય કાર્યક્રમોનો આનંદ માણવાની તક પણ પ્રદાન કરશે. આજથી સઘન પલ્સ પોલિયો કાર્યક્રમ શરૂ થશે, જેમાં કચ્છના કુલ 4,65,969 ઘરોના 0 થી 5 વર્ષના અંદાજિત 3,20,962 બાળકોને આવરી લેવાશે. આ માટે જિલ્લા આરોગ્ય શાખા તરફથી 1,354 બૂથોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા બહારથી આવતા પ્રવાસી બાળકો માટે હાઈવે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન ખાતે પણ 61 ટ્રાન્ઝિટ પોલિયો બૂથ તેમજ 176 મોબાઈલ ટીમ રાખવામાં આવી છે. વિવિધ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા સોમવારે અને મંગળવારે ઘર ઘર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં આરોગ્ય શાખા, આઈસીડીએસ તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સહયોગ આપવામાં આવશે. 0 થી 5 વર્ષના બાળકોને પોલિયાના 2 ટીપા પીવડાવવા નજીકના પોલિયો બૂથ પર અવશ્ય લઈ જવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરાઈ છે. આદ્યકવિ નરસિંહ મહેતા હારમાળા જયંતિની આજે રાજ્યની સાથે કચ્છમાં ઉજવણી કરવામાં આવશે. ભુજ ખાતે વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્વારા આજે સાંજે યોજાનાર કાર્યક્રમમાં જ્ઞાતિના કલાકારો દ્વારા નરસિંહ મહેતાના પદોની રજૂઆત કરાશે. આગામી માગસર સુદ એકાદશી 11 ડિસેમ્બરે ગીતા જયંતિ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે. ત્યારે ભુજ ખાતે આજથી 4 દિવસ સુધી ગીતા ગ્રંથ યાત્રા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગીતા જયંતિ મહોત્સવની શરૂઆત થશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.